થરાદ તાલુકાના કરબુણ ગામે ખેડૂતને દાડમના પાકનું વળતર ન મળતા ખેડૂતોએ વળતર માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। થરાદ તાલુકાના કરબુણ ગામે સિંચાઈ વિભાગની તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, જેમાં પાઇપલાઇન ખેતરોમાંથી પસાર થતી હોવાથી થોડા સમય અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં ખેડૂતો દ્વારા દાડમના પાકનું વાવેતર કર્યું હતું, જ્યાં કંપની દ્વારા વળતર આપવાની બાહેધરી અપાઈ હતી, જેમાં હવે ખેડૂતોને દાડમના પાકને બદલે જીરાના પાક અંગે વળતર આપવાની હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે, જેમાં ખેડૂતોએ દાડમના પાકનું વળતર ચૂકવાયા તેવી માંગને લઈ વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જે તે સમયે દાડમના પાકનું વળતર અંગે આશ્વાસન અપાયું હતું, હવે અમને પૂરતું વળતર મળ્યું નથી, અમને પૂરતું વળતર મળે તેવી રજૂઆત કરી। અહેવાલ જગદીશભાઈ સોની દિયોદર। પટેલ નગાભાઈ ખેમરાજભાઈ, ગામ કરબુણ। મારા ખેતરની અંદર દાડમાનું વાવેતર કરેલું છે। એની અંદર જે તળાવની અંદર પાઇપલાઇન જે તળાવ ભરવા માટે નાખેલી છે, તો મારા ખેતરની અંદરથી પસાર થયેલી છે। તો એ વખતે જે અધિકારીઓને આ લોકો જે આવ્યા હતા સર્વે કરવા માટે, એ વખતે એમ કહેતા હતા કે તમને દાડમનું વળતર આપશું, પણ હવે એ લોકો એમ કહે છે કે તમને દાડમનું વળતર નહીં મળે અને જીરાનું વળતર મળશે। પણ મારા ખેતરની અંદર દાડમનું વાવેતર કરેલું છે, તો મને દાડમનું વળતર મળવું જોઈએ। મને જો જીરાનું વળતર મળતું હોય તો મને દાડમનું કેમ વળતર ના મળે? બીજું કે એ વખતે એમ કહેતા કે તમને દાડમનું વળતર આપીશું, પણ હવે એમ કહે છે કે તમને દાડમનું વળતર મળશે નહીં। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને કે આ બાબતે કંઈ મને ન્યાય મળે એવી તમારા જોડે વિનંતી છે અને પણ વિશ્વાસ પણ છે।